ઉમિયા માત કી જય, સદગુરુ દેવ કી જય. ગઈકાલે આપણે શૌનકાદી ઋષિઓએ જે કરેલો પ્રશ્ન એના વિશે આપણે ચર્ચા કરી. કે હે સૂતજી, એવી કોઈ ઉત્તમ વસ્તુ અમને બતાવો જેના કારણે દરેક મનુષ્યનો ઉદ્ધાર થાય, મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય અને અંતે શૌનકાદી ઋષિઓએ કહ્યું, શિવ પ્રાપ્તિર ભવેત તાત સદા નિર્મલ ચેતસ. હે સૂતજી, અંતે અમને ભગવાન શિવની પ્રાપ્તિ થાય. શિવ પ્રાપ્તિર, હે પિતા, અમને મહાદેવ જોઈએ, બીજું કાંઈ ના ખબર. શિવ પ્રાપ્તિર ભવેત તાત સદા નિર્મલ ચેતસ. અને સદાય અમારું મન એ નિર્મલ રહે. ત્યારે સૂતજી કહે છે, સૂત ઉવાચ ધન્યસ્ત્વં મુનિશાર્દુલ શ્રવણા પ્રીતિલાલશઃ અતો વિચાર્ય શુધિયા વચ મે શાસ્ત્રમ મહોત્તમમ. સૂતજી કહે છે, ધન્યસ્ત્વં મુનિ શાર્દુલ, તમને ધન્યવાદ છે હે મુનિઓ, હે યોગીઓ, હે ઋષિઓ, તમને ધન્યવાદ છે. શ્રવણા પ્રીતિ લાલશ, તમને આવું ઉત્તમ કંઈ સાંભળવાની રુચિ છે એવું જાણીને જ મને હૃદયમાં આનંદ થાય છે. તેવું સૂતજી કહે છે. ધન્યસ્ત્વં મુનિ શાર્દુલ શ્રવણા પ્રીતિ લાલશ અતો વિચાર્ય શુધિયા વચમે શાસ્ત્રમ મહોત્તમમ. હું વિચારું કે ઉત્તમમાં ઉત્તમ કયું શાસ્ત્ર છે, કયું પુરાણ છે. વચમે શાસ્ત્ર મહોત્તમમ, ઉત્તમમાં પણ જે ઉત્તમ હોય એ હું તમને કહું છું, તમે શાંતિથી શ્રવણ કરો. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, હું નિષ્પક્ષ કહીશ. દરેક સિદ્ધાંતોને અનુસરીને કહી. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ ભક્ત્યાદિક વિવર્ધનમ, અને તમારી ભક્તિમાં વૃદ્ધિ થાય. શિવતોષ કરમ દિવ્યમ શૃણુ વત્સ રસાયણમ. અને હું તમને જે કહું છું ને, હે યોગીઓ,
એનાથી મહાદેવ સંતોષ પામશે. અને અતિ દિવ્ય છે અને દરેકનું રસાયણ છે. શૃણુવસ્સ રસાયણમ, દરેક શાસ્ત્રનો નિચોડ, વેદનો નિચોડ. રસાયણ, ઉત્તમમાં ઉત્તમ જે રસાયણ છે તે હું તમને કહું છું. તમે શાંતિથી શ્રવણ કરો મુનિઓ. એતત શિવ પુરાણસ્ય કથા ભવતી યદગૃહે. અને એ જે છે તે શિવ પુરાણ છે. દરેકનું રસાયણ જે છે એ શિવ પુરાણ છે. અહીંયા સંસ્કૃતનું ખૂબ મહત્વ બતાવેલું છે. જેમ આપણને માથું દુખતું હોય અને સ્ટોપેજ લઈએ એટલે અડધો કલાકમાં માથું ઉતરી જાય. આપણે કોઈ દી એ તપાસ નથી કરી કે આ મેડિસિનમાં, આ દવામાં કયા કેટલા કન્ટેન્ટ આવેલા છે, કેટલા ટકા, આટલા ટકા આ, 33%, આ 10%, આ 100%માં ટેબ્લેટ બની. આપણે એટલું ખ્યાલ છે, માથું દુખ્યું, દવા લીધી, માથું ઉતરી ગયું, બસ. એવી જ રીતે જેમ આપણા શરીરના રોગ હોય અને આપણે મોઢામાંથી ટેબ્લેટ લઈએ, ગળી જઈએ, આપણને રોગ દૂર થાય. એવી રીતે સ્પિરિચ્યુઅલ દ્રષ્ટિએ, આધ્યાત્મિક દ્રષ્ટિએ સંસ્કૃત છે. અને એ ક્યાંથી ગ્રહણ કરવાનું છે? કાનથી. જેને દેવ ભાષા કહેલી છે. અને દેવ પાસે જવું હોય તો એમની ભાષા લઈને જ જવું પડે. અહીંયા આપણે એવું કહીએ કે પાણી આપો તો આપણને કોઈ પાણી આપે, પણ ભારત છોડીએ પછી કોઈને કહીએ પાણી આપો તો ત્યાં કહેવું પડે ગીવ મી વોટર. કારણ કે એ લોકો એ લેંગ્વેજ સમજે છે. તો આ મહાદેવ છે એ સંસ્કૃત લેંગ્વેજ સમજે છે. અને એ શ્રવણ કરવાથી પણ મનુષ્યના દરેક પ્રકારના દુઃખ દૂર થાય એવું શાસ્ત્રમાં વર્ણન છે. તમને ખબર પડે કે ન પડે, પણ માત્ર તમે જે આપણે ઓસ્પિશિયસ બિગિનિંગ, જે આપણે મંગલાચરણ કર્યું, વ્યાસપીઠ પર આપણે જ્યારે સૌ પ્રથમ શિવનું મંગલાચરણ જેને કહેવામાં આવે છે, એ મંગલાચરણનું એટલું બધું મહત્વ છે કે એનો એક શબ્દ પણ તમને જો કાનમાં પડી જાય ને તો વ્યક્તિનું, મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે. એનો અર્થ જાણો તો વિશેષ આનંદની વાત છે, પણ એ તમે સાંભળો તો પણ કલ્યાણ છે. સુતજી કહે છે, કિમ સુરતૈ બહુભિઃ શાસ્ત્રૈઃ પુરાણૈશ્ચ ભ્રમાવહૈઃ. ઘણા બધા શાસ્ત્ર છે. કોઈ કહે આ ભગવાનને પૂજો, કોઈ કહે આ દેવને પૂજો, આ દેવીને પૂજો, આટલી ઉપાસના કરો, આટલા મંત્ર જાપ કરો. કિમ શ્રુતૈઃ બહુભિઃ શાસ્ત્રૈઃ પુરાણૈશ્ચ ભ્રમાવહૈઃ. અમુક સમયે એવું થઈ જાય કે આપણે શું પકડવું, કોની ઉપાસના કરવી, કયા દેવની ભક્તિ કરવી, કયા મંત્ર જાપ કરવા.
શૈવમ પુરાણમ એકમ હિ મુક્તિ દાનેન ગર્જતી. માત્ર એક શિવ પુરાણ એવું છે કે એકવાર મનુષ્ય સાંભળે તો મુક્તિ દાનેન ગર્જતી. એની માટે એનું તપ ગર્જના કરે, એની મુક્તિ માટે, એના મોક્ષ માટે. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. જીવનમાં કોઈ બી ભગવાન તમે જે પણ પૂજો એ એક જ રાખવા. અત્યારે તો સમય ખૂબ જ વિપરીત. પૂનમ ભરતા જો કામ ના થયું બીજા સોમવારે ભગવાન બદલાઈ ગયા હોય. શૈવમ પુરાણમ એકમ હિ મુક્તિ દાનેન ગર્જતી. તમે ભગવાનની ઉપાસના કરો, તમને ફળ મળશે, મળશે ને મળશે જ. થોડી ધીરજ રાખો અને કોઈ દી એવું નહીં વિચારવાનું કે મેં ભગવાનની ઉપાસના કરીએ છીએ છતાં ભગવાન અમારા સામું જોતો નથી. કોઈ શું કહેશે? કારણ કે જગત અને ભગત આ બેમાં કોઈ દી મેળ ખાતો નથી. દુનિયાની ચિંતા ના કરો, તમે ભગવાનની ઉપાસના કરો. વધારાનું ટેન્શન ના લો. મંગળ ઉપર જીવન છે કે નહીં એની ચિંતા ના કરો. તમારા જીવનમાં આનંદ મંગળ છે કે નહીં એની ચિંતા કરો. જગત અને ભગત આ બેમાં કોઈ દી મેળ ખાતો નથી. કારણ કે જગત હંમેશા સાધનોમાં જીવે છે અને ભગત હંમેશા સાધનામાં જીવે છે. સાધનોમાં જીવવા વાળો મનુષ્ય મોતને પામે છે, જ્યારે સાધનામાં જીવવા વાળો મનુષ્ય મોક્ષને પામે છે. સૂતજી કહે છે શૈવમ પુરાણમ એકમ હિ. એક શિવ પુરાણ જ એવું છે કે જે તમારી મુક્તિ માટે ગર્જના કરે. શૈવમ પુરાણમ એકમ હિ. એક શિવ પુરાણ તમારી મુક્તિ માટે ગર્જના કરે. તમારા જીવનમાં કોઈ પણ જાતના સંઘર્ષ હોય તો શિવ સાક્ષાત એની મુક્તિ માટે ગર્જના કરે. देव में बड़ो महादेव बड़ो, नद्यन में बड़ी गंग. मनुष्य लोक में विप्र बड़ो, रागन में शारंग. देवो ना देव छे महादेव. एतत् शिव पुराणस्य कथा भवति यद गृहे. जे घरमा शिव पुराणનું પુસ્તક હોય અથવા જે ઘરમાં પણ એકવાર શિવ કથા જાતે વાંચેલી હોય અથવા શ્રવણ કરેલી હોય, તીર્થ ભૂતમ હિ તદગેહમ વશતામ પાપ નાશનમ. એ જગ્યા, એ ભૂમિ તીર્થ સમાન છે અને ત્યાં જે પણ કોઈ રહે એના દરેક પ્રકારના પાપોમાંથી એ મનુષ્યને મુક્તિ મળે છે. અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેય શતાની ચ. સૂતજી કહે અશ્વમેઘ સહસ્ત્રાણી. તમે ધારો કે 1000 અશ્વમેઘ યજ્ઞો કરો. વાજપેય શતાની ચ. વાજપેય યજ્ઞ 100 કરો તો પણ કલામ શિવ પુરાણસ્ય નારહંતિ ખલુ ષોડશી. છતાંય એ શિવ પુરાણના સમકક્ષ એ પુણ્ય નથી આવી શકતું.
કારણ કે ઉત્તમ ઉત્તમ શિવ પુરાણ છે. તાવસ્ય પૃચ્છતે પાપી પાપ કૃન મુનિ સત્તમ. મનુષ્ય ત્યાં સુધી જ પાપી રહે છે કે જ્યાં સુધી એ શિવ પુરાણ એકવાર સાંભળતો નથી. જે દિયને શિવ પુરાણ સાંભળ્યું એ મનુષ્ય પાપી નથી રહેતો. યાવત શિવ પુરાણમિ ન શૃણોતિ ભક્તિતઃ. ભક્તિપૂર્વક શ્રદ્ધાપૂર્વક શિવ પુરાણ એકવાર જે પણ મનુષ્ય શ્રવણ કરે એના દરેક પ્રકારના પાપ કર્મ એ બળીને ભસ્મ થાય છે. પાપના પ્રકાર પણ કેટલાય છે. કેવા અને કેટલા પ્રકારના પાપ કર્મ? એક યમાદ્રી કરીને સંકલ્પ છે અને ધર્મ સિંધુ નામની ગ્રંથ મધ્ય લિખિતમ. ધર્મ સિંધુમાં એવું લખેલું છે કે મનુષ્ય જીવનમાં એકવાર એ સંકલ્પ શ્રવણ કરે ને તો એના 7 જન્મના પાપ એ બળીને ભસ્મ થાય. ખૂબ જ મહત્વનો એ સંકલ્પ છે. જ્યારે મોટા મોટા યજ્ઞો હોય ત્યારે એ સંકલ્પ અમે શ્રવણ કરાવીએ છીએ. એ સંકલ્પ પાપમાંથી મુક્ત થવા માટે છે. એકસો ને 80 લીટીનો સંકલ્પ છે. એ સંકલ્પની વિશેષતા એ છે કે સંકલ્પ શરૂ થાય અને પૂરો થાય ત્યાં સુધી વચ્ચે પૂર્ણ વિરામ આવતું નથી. ભારત દેશની અંદર કેટલા ઋષિ મુનિઓ, કેટલા જંગલો, કેટલા પર્વતો, કેટલી નદીઓ, કેટલા નાગ, આ દરેક નું વર્ણન આ સંકલ્પમાં આવે છે. અને એકવાર શ્રવણ કરો એટલે સમજવું કે તમારો બેડો પાર. અત્યાર સુધી મેં ઘણા યજ્ઞો કર્યા. દરેક યજમાનના એડ્રેસ મારી પાસે છે. સશાસ્ત્ર યજ્ઞ કર્યા એનું 96% રિઝલ્ટ રાજપા પ્રાપ્ત થયું હશે મહાદેવની કૃપાથી. અહીંયા જીવનમાં પહેલી વાર મેં કાલે શોભાયાત્રામાં આવ્યો અને આનંદ આવ્યો મને. અશ્વિનભાઈ અને દરેકે જે પ્રમાણે કહ્યું હતું કે મહારાજ તમને કષ્ટ નહીં પડવા દઈએ, તો મને પણ અંદરથી એવી ઈચ્છા થઈ કે લાવો આવી શ્રદ્ધાવાન ભક્તિવાન શ્રોતાગણ છે તો આ સંકલ્પ તમને સંભળાવું છું. આ સંકલ્પ 180 લીટીનો છે. સંકલ્પ શરૂ થાય પૂરો થાય વચ્ચે પૂર્ણ વિરામ આવતું નથી. આપણે કેટલા અક્ષાંશ રેખાંશ ઉપર બેઠા છીએ એનું વર્ણન આવશે. આખા વર્લ્ડની અંદર વિશ્વમાં
અક્ષાંશ રેખાંશનું સેન્ટર યુકે ની અંદર ગ્રીનિચ, ભારતમાં અલ્હાબાદ અને ગુજરાતમાં દ્વારકા, એના કેટલા પૂર્વ માઇનસમાં આપણે બેઠેલા છીએ એનું વર્ણન આખું આ સંકલ્પમાં આવશે. તમે શાંતિથી આ સંકલ્પ શ્રવણ કરજો. તમારી જે પણ મનોકામના હોય એમાં ઉમિયાને ને મહાદેવને રજૂઆત કરજો. વ્યાસપીઠ ઉપરથી કહું છું કે 6 મહિનામાં જ પૂરી થશે. આ સંકલ્પ ખૂબ શ્રેષ્ઠ સંકલ્પ છે. આવો માં ઉમિયાનું સ્મરણ કરી, દાદા કાશી વિશ્વનાથને યાદ કરી, અને તમને બીજી આનંદની વાત કહું કે આટલી કથાઓ કરી, મારે તો રોજ બોલવાનું જ હોય, એટલે આવું વસ્તુ અમે ઓછી બોલીએ, કારણ કે અમને ખૂબ એના શબ્દ તમે સાંભળશો એટલે ખ્યાલ આવશે. એટલે કથાની અંદર આ સંકલ્પ હું સૌ પ્રથમ વખત બોલીશ. તમે શાંતિથી શ્રવણ કરજો. ખૂબ મહત્વનો સંકલ્પ છે. બોલીએ શ્રી કેવલેશ્વર મહાદેવ કી જય. શિવ પુરાણમાં પાપનું વર્ણન આવ્યું. એ પાપ કેટલા પ્રકારના પાપ હોય અને કેવા કેવા પાપ હોય, અને દરેક વસ્તુ પાપ અને પુણ્યથી જ પ્રાપ્ત થાય. આ એનું સૂક્ષ્મ વર્ણન છે શિવ પુરાણનું. શાંતિથી શ્રવણ કરો. બોલીએ શ્રી કેવલેશ્વર મહાદેવ કી જય. ઓમ સ્વસ્તિ શ્રી સમસ્ત જગદુત્પત્તિ સ્થિતિલય કારણસ્ય રક્ષા શિક્ષા વિચક્ષણસ્ય પ્રણત પારિજાતસ્ય અશેષ પરાક્રમસ્ય શ્રીમદનંત વીર્યસ્યાદિ નારાયણસ્ય અચિંત્યા પરિમિત શક્ત્યા ધ્રિયમાણસ્ય મહાજલગ મધ્યે પરિભ્રમમાણા નામનેક કોટિ બ્રહ્માંડાનામિક્તમે વ્યક્ત મહદહંકાર પૃથિવ્યપ્તેજો વાયુવાકાશાદ્યા વર્ણૈરાવૃતિ અસ્મિન મહદિ બ્રહ્માંડ ખંડે આધાર શક્તિ શ્રીમદાદિવારાહ દ્રષ્ટાંગ્ર વિરાજિતે. કેટલા પ્રકારના નાગ છે આ પૃથ્વીમાં એનું વર્ણન છે. કૂર્માનંત વાસુકી તક્ષક કુલિક કર્કોટક પદ્મ મહાપદ્મ શંકાદષ્ટ મહાનાગૈર્ધ્રિયમાણે. કેટલા હાથીઓ છે. જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી, આગળ આવશે એનું વર્ણન. એક ઈંડો બનાવ્યું. ઈંડો એ સંતુલિત ન રહેતું હતું, એટલે 8 હાથીઓ મૂક્યા કે એ ઈંડો સંતુલિત રહે. આ એનું બી વર્ણન છે. ઐરાવત પુંડરીક વામન કુમુદાંજન પુષ્પદંત સાર્વભૌમ સુપ્રતિકાશ્ચ દિગ્ગજ પરિપ્રતિષ્ઠિતા નામ. નીચે 7 પાતાળ છે જેનું વર્ણન છે. તલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ લોકાના. ઉપરી ભાગે ઉપર 7 લોક છે. ભોરલોક ભુવરલોક સ્વરલોક મહરલોક જનલોક તપ્ય તપોલોક સત્યલોક કે સત્યલોકાનમ. અધોભાગે ચક્રવાલ શૈલ મહાબલ નાગ મધ્યવર્તિનો મહાકાળ મહાફણિરાજ શેષસ્ય સહસ્ત્રફણા મણિમંડલ મંડિતે દિગ્દંતે સુંડાદંડો દંડિતે. અમરાવત્ય શોકવતી ભોગવતી સિદ્ધવર્તી ગાંધ્યવર્તી કાંચવતી અલકાવતી અશોવતી પુણ્યપુરી પ્રતિષ્ઠિતે. લોકા લોકા ચ લવણેક્ષ સર્પિ દિદિક્ષ કારણવ પરિવ્રત જબુપ્લક્ષ કુશ ક્રાઉંચ શાક સાલ્મન પુષ્કરક સપ્તદ્વીપયુતે. ઇન્દ્ર કામ સતામર ગભસ્તી નાગ સૌમ્ય ગંધર્વ ચારણ ભારતે દિનવખંડ મંડિતે. સુવર્ણગિરી કર્ણિ કોપેત મહાસર રૂહાકાર 50 કોટિ યોજન વિસ્તીર્ણ ભૂમંડલે. કેટલી નગરી છે. અયોધ્યા મથુરા માયા કાશી કાંચવંતિકા દ્વારાવતી સપ્તપુરી પ્રતિષ્ઠિતે.
સુમેરુ નિષદ ત્રિકુટ રજતકુટ આમ્રકુટ ચિત્રકૂટ હિમવદ વિંધ્યાચલાનામ હરિવર્ષ કિમ પુરુષ ભારતવશ્ચ યોશ્ચ દક્ષિણે નવસહસ્ત્ર યોજન વિસ્તીર્ણે મલયાચલ સંહ્યાચલ વિંધ્યાચલાનામ ઉત્તરે સ્વર્ણપ્રસ્થ ચંડપ્રસ્થ ચાંદ્ર સુક્તાવંત કરમણક મહારમણક પાંજજન્ય સિંહલંકિતિ નવખંડ મંડિતે સુવર્ણગિરી કર્ણિકોપેત મહાસરુહાકાર 50 કોટી યોજન વિસ્તીર્ણ ભૂમંડલે અયોધ્યા મથુરા માયા કાશી કાંચમતી દ્વારવતી સપ્તપુરી પ્રતિષ્ઠિતે સુમેરુ નિષદ ત્રિકુટ આમ્રકુટ ચિત્રકૂટ હિમવદ વિંધ્યાચલનમ ઉત્તરે સ્વર્ણપ્રસ્થ ચંડપ્રસ્થ ચાંદ્ર સુક્તાવંત કરમણક મહારમણક પાંચજન્ય સિંહલંકિત નવખંડ મંડિતે. ભારતમાં કેટલી નદીઓ છે જેનું શ્રવણ કરવાથી મનુષ્યના પાપ કર્મ દૂર થાય છે. ગંગા ભાગીરથી ગોદાવરી ક્ષિપ્રા યમુના સરસ્વતી નર્મદા તાપી ચંદ્રભાગા કાવેરી પયોષ્ણી કૃષ્ણવેરા ભીમરથી તુંગભદ્રા તામ્રપર્ણી વિશાલાક્ષી ચર્મન્વતી વેત્રવતી કૌશિકી ગંડકી વિશ્વામિત્રી સરયુ કરતે બ્રહ્માનંદા મહિત્યનિક પુણ્યનિધિ વિરાજિતે. ભરતખંડે ભારતવર્ષે જંબૂદ્વીપે રામક્ષેત્રે કૂર્મ ભૂમૌ શામ્યવતી ક્ષેત્રાદિ સમ ભૂમ મધ્યરેખાયાઃ પૂર્વ દિગ્ભાગે શ્રી શૈલાત પશ્ચિમ દિગ્ભાગે શ્રી કૃષ્ણ કાવેરી મધ્ય દેશે શ્રી તુંગભદ્રા ઉત્તરે તીરે શ્રી ગોદાવર્યા દક્ષિણે તીરે આર્યાવર્તાંતર્ગત બ્રહ્માવર્તૈક દેશે હેમ કુટંગ માતંગ માલ્યવત કિસ્કિમ દાસહિત પંચક્રોશ મધ્યે. ભારતમાં કેટલા જંગલો છે એનું વર્ણન છે. ચંપકારણ્ય બદ્રિકારણ્ય કામિકારણ્ય દંડકારણ્ય અર્બુદારણ્ય ધર્મારણ્ય પદ્મારણ્ય જંબુકારણ્ય સમસ્ત પુણ્યારણ્યના મધ્ય દેશે ભાસ્કર ક્ષેત્રે સકલ જગત્સૃષ્ટુ પરાર્ધ દ્વય જીવન બ્રાહ્મણ દિત્ય પરાર્ધે 51તમે વર્ષે પ્રથમ માસે પ્રથમ પક્ષે પ્રથમ દ્વિવસે અન્ય દ્વિતીયામે તૃતીય મુહૂર્તે. દરેકે પોતાનું નામ મનમાં લેવાનું. કાયિક અહીંયાથી પાપ કર્મ કેવા અને કેટલા પ્રકારના હોય એ શ્રવણ કરજો. કાયિક વાચિક માનસિક મમ ઇહ જન્મની જન્માંતરે વા બાલ્ય યૌવન વાર્ધક્ય અવસ્થાસુ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાસુ ચ વાક્પાણી પાદપાયુપસ્થ ઘ્રાણ રસના ચક્ષુઃ સ્પર્શન શ્રોત્રમ ન ભિશ્ચરિતાનામ જ્ઞાતા જ્ઞાત કામા કામ મહાપાત કોપપાતકાદિ સંચિતાનામ પાપાનામ બ્રહ્મ હનન સુરાપાન સ્વર્ણસ્તેય સુરુ ગુરુદારગમન સંસર્ગરૂપ મહાપાતકાનામ તદ્વ્યતિરિક્તાનામ બુદ્ધિપૂર્વકાણામ બુદ્ધિપૂર્વકાણામ ચ મનોવાક્કાય કૃતાનામ ઉપપાતકાનામ સ્પષ્ટા સ્પષ્ટ સંકરીકરણ મલિનીકરણ પાત્રીકરણ જાતિભ્રંશકરણ વિહિતાકરણ કર્મલોપજનિતામ રસ વિક્રય કન્યા વિક્રય હય વિક્રય ગો વિક્રય સુત વિક્રય ધાન્ય વિક્રય ખરોષ્ટર વિક્રય દાસી વિક્રય પશુ વિક્રય પણ્ય વિક્રય જલચરાદિ જંતુ વિક્રય સ્થલચરાદિ વિક્રય ખેચરાદિ વિક્રય સંભૂતાનામ બ્રાહ્મણ પિતૃ માતૃ ગુરુ ભ્રાત્રાદિતર્જન તાડનાદિ દોષ કથન દેવ દ્વિજ જગત સંબંધ ભૂમ્યપહાર ન્યાયાર્જિત દ્વિજ વિતા ગુરુ અદ્દાક્ષેપ શૂર દ્વદ સ્ત્રી વદ તળાકાધ્યારામ છેદ દહન કર્મ વિષ પ્રયોગા વિચાર સહ સંગ્રામોન્માદ નાસસ્રાસા ધ્યયન ચિકિત્સા પ્રાયશ્ચિતિ શકુનિધિ જ્યોતિઃ શાસ્ત્ર પ્રયોગ છંદો નિંદાકરણ ઋણાનપાકરણ કયત્વકરણ ન્યાયાકરણ ધરણી વિત્ત હરણાદિ ધર્મ કાર્ય વિઘ્નાચરણામોત્કર્ષ પર નિંદા નૃત ભાષણ પંક્તિ ભેદ વૃથા પાક પરિચિતાનામ બ્રહ્મત્ય સમાનાનામ પુષ્પિણીમ કા સ્વાદન ક્ષાલનોદક પાન મુખની શ્રુતિ નિર્પાન પેયપાન કપિલાપય પાન પંચ યજ્ઞ પરિત્યાગાદિ નિષિદ્ધ ભક્ષણ કુટે સાક્ષાદિના સુરાપાન સમાનાનામ દંભાસર ધારણાંગ વૈકૃત્ય શૂદ્ર સેવા નગ્નિકત બ્રહ્મદ્રોહ ભવ શ્રેષ્ઠ પુરોહિતત્વ દેવલકત્વાદ્વમ સંરક્ષણા સ્ત્રી ભૂધ્યાન વિક્ષેપકરણ
अयादि शिक्षा बारवा हित्व शिल्प विद्याभ्यासादीनां स्वर्णस्तेय समानानां પિતૃસ્વશ્રુ માતૃસ્વશ્રુ ભ્રાતૃપત્ની માતુલાની ભગીને આચાર્ય તનયા માતૃ સપત્ની પ્રાવૃતા ધરણા ગતા દાત્રી સાધ્વી વર્ણમ તમામ તજાતિગમ્ય ગમાનાનામ ગુરુદારગમન સમાનાનામ ગજાસૃષ્ટ ખરખંગ સર્ભ સારમેય શાર્દૂલ સિંહ ભલ્લુક વૃક સુક હરિણ વાનર ચતુષ્ટય જંબુકાવી મેષ મૃગાદિ પ્રાણી વધાનામ સંકરીકરણ સમાનાનામ મયુર ચાસ ભરદ્વાજ સુક ચક્ર વાક નદી ક્રંચ બક સસ હંસ ગ્રહકો દિકાવ ધાન મધ્ય આદિ મલિનીકરણા નામ નંદિતેભ્ય ધનાદાન શુદ્રસ્વ નૃત ભાષણ જીવા મૈથુનાદિ કોપાતંત વિષયાસક્ત કરત ઘનતાદિનામ પાત્રીકરણા નામ અયોનિ પશુ યોનિ રહે તો સર્જન બ્રાહ્મણ વૃત્તિ છેદન મૈથુન શાસ્ત્ર નિંદા ગો સંચય તુર્ણ્ય સંચય પ્રધાનાનામ જાતિ ભ્રંશકરણાનામ મુખના સારમ કરનાર હાસન પ્રદાન વિનિમય વિનિમય વૃત્તિ જીવન વિષમ વાકશા દંડ પાસ સંગ્રહણ ક્રીડા નાટ્ય તત્કાલ દંત ધાવના ભંગ મૈથુન યાગમન શૂદ્રદાશિગમન વિદ્વાગમન કન્યાગમન પિતૃવ્ય પત્નીગમન રજસ્વલાગમન સ્વપુત્રાગમન તિર્યયોનિગમન પ્રતિલોમજાગમન સાધારણ ત્રિગમન તુર્વ્યાભિગમન શુદ્ધ વધુ ગમનાનામ એકાદશ્યન ન શુદ્રાન ગણિકાન ગણાન ભિન્ન કાંસ્યમ ભોજનાદિ તાલુક્ષ ફલભક્ષણ પલાંડુ ભક્ષણ તાંબુલાદિ ચર્વણાનામ અહહ ખટ્વારોહણ ચિત્ર વસ્ત્ર અલંકાર સ્વપ્નેન્દ્રિય નિપાતિતાનામ સંધાનાદિ નાષ્ટમી ચતુર્દશી દિવા ભોજન ભાનુવારે પર્વરાત્રિ ભોજનાદિ ગૃહિણ્યા ગર્ભિણ્યા ગમન મનોરથ ક્ષાર વ્રત્યાન પતિત પ્રેરિતા નિદૃશ્ય શિષ્ટ નકાર ગૃહ નિવાસ તુરુષ્ક મધ્ય નિવાસ તુરુષ્ક પ્રાશ્ચિત્ય ભોગ તુરુષ્ક સ્પર્શ તુરુષ્ક દેવાસાદીનામ કો ગ્રામ વાંગ વાંગ નિષ્ઠુ દુર્ગૃહ દુર્ભાંડ દુર્ભોજના પક પાક યત્ન કટકનાંકૃતન નદી લંઘન સમુદ્ર સ્થાન વૃત્તિ છેદના ભક્ષ્ય ભક્ષણા નિમિત્ત ભાર્યા વિસર્જન બ્રાહ્મણ દ્વેષ દ્વેજ મિત્ર ભેદ સ્ત્રી પુરુષ ભેદ સ્થૂલ સૂક્ષ્મ જીવ હિંસન ક્રૂર કર્મ નૃતુ લુપ્ત કપી સુંચરુપાખંડ નારી લાંપટ ચંડાલ સવા સ્ત્રી ભક્ષણ ગૃંજન ભક્ષણ 9 દિવસ ઓનિયન ના ખાવી જોઈએ, ગાર્લિક ના ખાવું જોઈએ, લસણ ડુંગળી કથા દરમિયાન 9 દી ના ખાવું જોઈએ, એનું બી વર્ણન છે. ગૃંજન ભક્ષણ લસુન ભક્ષણ મસુરાન ભક્ષણ માર્જાર શ્રેષ્ઠ ભોજન પતિત પંક્તિ ભોજન પતિત સંભાષણાદિનામ બાલસ્તેય ઋણાપાકરણા હિતાગ્નિતાપકરય પરિવેદ પ્રતિજ્ઞા ધનપ્રદાધ્યાપન પરદાર પરવિસ્ત શુદ્ર ક્ષિત્રપદુ નિંદાર્થોપજીવિન નાસ્તિક્ય વ્રત લોપ કુપ્ય પશુ સ્વાધ્યાય સ્ત્રીયા યાજ યાજન પિતૃ માતૃ સુત્યાગ બાંધવ ત્યાગન ધનાર્થ ધ્રુમ છેદન હિંસૌ સદી જીવન હિંસ્ર મંચ વિધાન વૈષ્ણાત્મક પ્રેષ્ય હીન યોનિ નિષેવણાનામ બ્રહ્મવાચન પરાન પુષ્ટત્વા પ્રાકારાધિકારિત્વ ભાર્યા વૃત્તિક પાતકાનામ તથૈ એકાદશાદિ શ્રાદ્ધાન્ન ભોજન. શાસ્ત્રમાં વર્ણન છે કે 11મા 12માનું ન ખાવું જોઈએ, અને જે બી મનુષ્ય ખવાય પણ 11,000 ગાયત્રી મંત્ર જાપ કરવા પડે. તથૈ એકાદશાદિ શ્રાદ્ધાના ભોજન હસ્તદત્ત શુદ્રદત્ત ઘૃતાદિ ભોજન પોષણ રહિત ભોજન યજ્ઞોપવિત રહિતાન્ન ભોજન શ્રીમંત વાસ્તા ઇત્યાદિનું 11,000 ગાયત્રી કરવી પડે. શાસ્ત્રમાં એવું વર્ણન છે કે કોઈનો માત્ર પાણી ભરેલો ગ્લાસ પીએ તો એ ઋણ અદા કરવા માટે બીજો જન્મ લેવો પડે છે. વિચાર કરો, માત્ર બીજાનું પાણી પીવાથી બીજો જન્મ લેવો પડે તો આખી જિંદગી લોકોનું ખા ખા કર્યું કઈ ગતિ થાય?
આટલા પ્રકારના પાપ હોય, આટલામાંથી મુક્ત થવું ખૂબ જરૂરી છે. તમે બધા એટલા બધા ભાગ્યશાળી કહેવાઓ કે શિવ પુરાણે મળ્યું ના હેમાદ્રી સંકલ્પ મળ્યો. શૈવમ પુરાણમ એકમ હિ મુક્તિ દાને ન ગર્જતી. આ દરેક પ્રકારના પાપમાંથી માત્ર એક શિવ પુરાણ કરે. આટલા પ્રકારના કોઈ બી તમે પાપ કર્મ કર્યા હોય, પાપ તારું પ્રકાશ જાડેજા, એકવાર શિવ આગળ તમે એકરાર કરી લો કે દાદા આટલા પાપ કર્મ થયા છે, પછી નવી એન્ટ્રી ના પડવી જોઈએ. પાછી આજે 6 વાગ્યા સુધી ના થઈ જાય, પછી કાલથી બીજા કરત હોય. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. પાછળના 1.5 વર્ષથી પરમ પૂજ્ય ડૉક્ટર બાપુની સાથે એમના સાનિધ્યમાં હું છું. અત્યાર સુધીની જેટલી કથાઓ થઈ ભાગ્યશાળી, એમાં આ પ્રથમ એવી કથા છે જ્યાં પૂજ્ય બાપુ એક શ્વાસે આ રીતે જે હેમાદ્રી સંકલ્પ આપ સર્વને સંભળાવ્યો, આપણા બધાની, આપણા માટે આ એક ભાગ્યની વાત છે. અને આ સંકલ્પ કદાચ પૂજ્ય બાપુને યાદ આવ્યો છે, એનું કારણ છે કે આપણે બધા માં ભગવતી ઉમૈયાના ખોળે બેઠા છે. આ એ ધરતીનો પ્રતાપ છે જ્યાં જગદંબા બિરાજમાન છે, કેવલેશ્વર દાદો બિરાજમાન છે. અને આમ તો નિયમ છે કે કથા ચાલુ હોય, કથા દરમિયાન અમે કંઈ બાપુ વિશે બોલીએ, કદાચ બાપુને ના પણ ગમતું હોય, પણ મિત્રો જ્યારે સત્ય બોલવાની વાત આવે ત્યારે અમે પણ એનું અનાજ ખાધું છે, એટલે 2 શબ્દો અમારે પણ કહેવા પડે. બહુ નાની ઉંમરની અંદર જેને 85 કરતાં પણ ગવર્મેન્ટ દ્વારા જેને એવોર્ડ પ્રાપ્ત થયા છે એવા પૂજ્ય ડૉક્ટર બાપુ, હવે જેને 31મું વર્ષ અત્યારે ચાલુ છે. બહુ નાની ઉંમર નાની પણ અકલ વધુ. આ બધું ક્યારે મળે મિત્રો? જ્યારે આપણી પેઢીની પુનાઈ ભેરી થઈ હોય ત્યારે. એટલે 2 લીટીમાં બાપુ વિશે તમને એક સુંદર ગીત સંભળાવું. એ શબ્દો જ તમને કહી દેશે કે બાપુને વારસાની અંદર એમના માતા પિતા તરફથી, એમના સદગુરુ તરફથી કેવા સંસ્કાર મળ્યા છે. ધ્યાનથી શબ્દો પર જરા ધ્યાન દેજો. જેના રોમ રોમ માં શિવ ભક્તિની, પૂજ્ય બાપુ શિવના ઉપાસક છે, પરમ ઉપાસક. કે જેના રોમ રોમ માં શિવ ભક્તિની હરદમ વહેતી ધારા, આવા ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા. જેના રોમ રોમ માં શિવ ભક્તિની હરદમ વહેતી ધારા, આવા ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા. દુનિયામાં જેની જોડ જડે
ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા. જેન કર્મકાંડનું ભણતર ભણી PhD ની ડિગ્રી લીધી, જેન કર્મકાંડનું ભણતર ભણી PhD ની ડિગ્રી લીધી, અદ્ભુત યજ્ઞોને કરી પ્રતિષ્ઠા અમર નામ ના કીધી, એને અમર નામ ના કીધી. જાણે ખુદ બ્રહ્માજી શ્લોક બોલે, જાણે ખુદ બ્રહ્માજી શ્લોક બોલે, એવી મુખથી વહેતી ધારા. આવા ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા. જેના રોમ રોમ માં શિવ ભક્તિની હરિદમ વહેતી ધારા. આવા ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા. કાશી વિશ્વનાથ શિવની અનન્ય ભક્તિ કીધી, જેણે કાશી વિશ્વનાથ શિવની અનન્ય ભક્તિ કીધી, શિવ કથા કરીને સર્વ ભક્તોને ભેટ જ્ઞાનની દીધી, ભેટ જ્ઞાનની દીધી. જેના વિધિ વિધાનથી દિન દુખિયાના, જેના વિધિ વિધાનથી દિન દુખિયાના ઉર્મ કર્યા અજવારા. આવા ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા. જેના રોમ રોમ માં શિવ ભક્તિની હરદમ વહેતી ધારા. આવા ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા. ગૌરવ વધારી કડી નગરનું દુનિયામાં ડંકા દીધા, ગૌરવ વધારી કડી નગરનું દુનિયામાં ડંકા દીધા. શિવ કથા કરીને મા બાપના નામને ઉજ્જવળ કીધા, નામને ઉજ્જવળ કીધા. હરદમ મુખડું હસતું રે તું. પૂજ્ય બાપુ હમ જોજો, તમે ગમે તારે જોશો હસતા જ હોય. હરદમ મુખડું જેનું હસતું રે તું, ભઈએ પ્રેમની ધારા. આવા ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા. અને છેલ્લે મેં એમનો અનુભવ કર્યો છે એ પ્રમાણે હું વાત કરું. જૂઠું બોલીને પ્રિય થવાનો વિચાર પણ ના લાવે. સાચું અને જૂઠું બોલવાની વાત આવે
ભલે પછી ગમે એ યજ્ઞ હોય, ગમે એટલા રૂપિયાની વાત હોય, પણ સત્ય બોલવાની વાત આવે ત્યારે એ ગમે એને મોહ કે એવો એક નિષ્ઠાવાન સ્વભાવ, જુઠ્ઠું બોલીને પ્રિય થવાનો વિચાર પણ ના લાવે, ના મૌન રહે એ સત્ય કહે, પછી પરિણામ ગમે તે આવે. અને છેલ્લે સાચો ભરોસો શિવનો રાખી, સાચો ભરોસો શિવનો રાખી, પરવા ના કરનારા એ પરવા ના કરનારા, આવા ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા, એના રોમ રોમ માં શિવ ભક્તિ હરદમ વહેતી ધારા, આવા ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા, આવા ડોક્ટર બાપુ અમારા. ગંગા દા પુણ્ય નદ્યશ્ચ સપ્ત પૂર્યો ગયાત તથા. ગંગા વગેરે જેટલી પણ નદીઓ છે, ગમે એટલા દાન કરીએ, ધર્મ કરીએ, સાતે સાત પુરીઓ અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચ, અવંતિકા દ્વારા એતત શિવ પુરાણસ્ય સમોતામ યાંતિ ન ક્વચિત, તો પણ એ શિવ પુરાણના સમકક્ષ નથી આવી શકતું. નિત્યમ શિવ પુરાણસ્ય શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ, જે પણ ભક્ત દિવસમાં અડધો શ્લોક પણ શિવ પુરાણનો એને જેવો ફાવે એવો બોલે અથવા શ્રવણ કરે, નિત્યમ શિવ પુરાણસ્ય શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ સ્વમુખેન પઠેત ભક્ત્યા યદિચ્છેત પરમામ ગતિમ, એની ઉત્તમમાં ઉત્તમ ગતિ થાય છે. એતત શિવ પુરાણમ્યો વાચેદર્થતો નિશમ પઠેત્વા પ્રીતિતો નિત્યમ સ પુણ્યાત્માન સંશય. જે પણ ભક્ત પ્રેમ સહિત શિવ પુરાણનું શ્રવણ કરે, એ સાક્ષાત શિવ છે, એ પુણ્યાત્મા છે, એમાં કાંઈ સંશય નથી, કાંઈ શંકા નથી. અંતકાલે હિ અશ્ચૈનમ શૃણુયાદ ભક્તિતઃ સુદેહી. અને જે પણ ભક્ત જીવનમાં એક વાર પણ શિવ પુરાણ શ્રવણ કરે, અંતકાલે, અને એમાં પણ અંત સમય હોય, શૃણુયાદ ભક્તિતઃ સુદેહી, ભક્તિ સહિત શિવ પુરાણ સાંભળેલું હોય, સુપ્રસન્નો મહેશાનસ. કોણ પ્રસન્ન થાય? મહેશ, મહાદેવ. તસ્મૈ યચ્છતિ સ્વમ પદમ, એ મનુષ્ય જે ઈચ્છે એ ફલ મહાદેવ આપે છે. શિવ પુરાણનું ખૂબ મહત્વ છે. અંતકાલે હિ યશ્ચૈનમ, એક દી તમારે અને મારે આ જગત છોડીને જવાનું છે. કોઈ પણ અમર પદ લઈને આવ્યું નથી. ગઈ કાલે મેં કહ્યું હતું, બે વાત યાદ રાખો ને બે વાત ભૂલી જાઓ, કોઈ દી દુઃખ નહીં લાગે. જે ભક્તિ જ્ઞાની હોય
એ દરેક વસ્તુ ભોગવે ખરો, પણ જ્યારે એ છોડે ને તો એને દુઃખ ન લાગે. આ સંસારમાં જન્મ લીધો છે તો ભોગવવું. ધનની ગતિ કેવી છે? મેં ગઈકાલે પણ કહ્યું હતું, પૈસા વાપરવા માટે હોય છે અને સંબંધ સાચવવા માટે હોય છે. પણ કેટલાય લોકો પૈસા સાચવે છે અને સંબંધ વાપરે છે. તમારી પાસે ધન હોય એની 3 જ ગતિ છે. અને સારા સારા સંતો, એમની શ્રેષ્ઠ રચના. એક સુભાષિત પણ છે કે જેમાં ધનની 3 ગતિ કઈ? દાનમ ભોગો નાસશ્ચ. તમારી પાસે ધન હોય તો દાન કરો. દાનમ, દાન નથી કરવું હાલે, ભોગવો. દાનમ ભોગો નાસશ્ચ. જે મનુષ્ય દાને નથી કરતો અને ભોગવતોય નથી, એનો અંતે નાશ થાય. ધનની ગતિ 3 જ છે. દાન કરો. દાન કરવાથી સારા સંતાન, સારા ઘરવાળા, પરિવાર, એ બધું પ્રાપ્ત થાય. દાન કરો. દાન કરવું શ્રેષ્ઠ. અને અથવા ભોગવો. ભગવાને તમને જે આપ્યું છે એનો શાંતિથી ભોગવવું. દુરુપયોગ ના થાય, ખોટા રસ્તે ન જાય એવી રીતે. જે લોકો દાને ના કરે, ભોગવે નહીં, 8 વાગે સમાચાર આવે કે 500 ને 1000 ની બંધ, સીધા થઈ જાય. ભોગવ, જીવન જીવ. એક દી તો આ બધું છોડીને જવાનું જ છે. મૃત્યુ બાદ શું હાલત થાય એ કોઈએ કલ્પના કરી ખરી? કે મૃત્યુ પછી શું થાય? મૃત્યુ બાદ શું થાય એ કોઈ દિવસ કલ્પના કરી ખરી? અને સુંદર એક શાયરી છે 27 લીટીની. શાંતિથી શ્રવણ કરો, અતિ ઉત્તમ છે, મને ખૂબ ગમે. કે મૃત્યુ બાદ શું હાલત થાય એનું વર્ણન આ શાયરીમાં છે. સંકલ્પા કર્મકાંડ કર્યું ને બાપજી. મૃત્યુ બાદ શું? શોક ત્યાં છાયા હતી, એક જિંદગી હારી હતી. શોક ત્યાં છાયા હતી, એક જિંદગી હારી હતી. નામી નનામી બની એ ઠાઠડી મારી હતી. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. એ ગુંજતો સારી હતી, પણ સ્મશાનમાં સળગતી એ ચિતા મારી હતી. લોકો રિટર્ન આવે પછી સ્નાન સૌ કરતા ત્યાં એ રોગ કક્કડ મારી હતી. નંદવાઈ રહી હતી જે ચૂડી, જે પહેરાયેલી મારી હતી. ગોઠવાઈ હતી ફૂલોથી ઠીક કરી શણગારી હતી. કર્યો હતો ત્યાં કુમકુમનો ચાંદલો, એ છબી મારી હતી. મોકાણ તો ત્યાં હતી ને બીજી મંડાણી હતી. બેસણું પતી જાય એટલે બીજી બધી વાતો થવા માંડે. મોકાણ તો ત્યાં હતી ને બીજી મંડાણી હતી. બારણા ત્યાં બંધ હતા, બસ ઉઘાડી એક બારી હતી, ત્યાંથી કઈ અવાજ આવતો હતો. મોકાણ તો ત્યાં હતી ને બીજી મંડાણી હતી. બારણા ત્યાં બંધ હતા, બસ ઉઘાડી એક બારી હતી. પૂર થયા અશ્રુ તણા, એ નદીઓ સુકાણી હતી. લોકોને ખબર પડ્યા બાપજી ગયા, લોકો બહુ રોયા, પણ એ નદીઓ સુકાઈ ગઈ. પૂર થયા
અસુરુ તણા એ નદીઓ સુકાણી હતી, સ્વજન લડતા વહેંચવા જે કમાણી મારી હતી. સમય તારા સાથમાં મુજ યાદ વિસરાણી હતી, જામ્યા હતા પણ ધૂળના જ્યાં એ છબી મારી હતી. લોકો ફોટો સાફ નહીં કરે. ન જીવતા મર્યો એ વાત પછી મને સમજાણી હતી કે લોકો કરતા યાદ એને જ જે ખરી કમાણી હતી. એવું જીવો કે લોકો તમને યાદ કરે. જબ આए तुम जग में जग हंसे तुम रोए, ऐसी करनी करके जा तुम हंसे जग रोए. આ પલભરની જિંદગી કાંઈ નથી, સુખની છે મોહ માયા, સુખ કાંઈ નથી. આ વિશાળ સમાજ ઉપર પીઠની ભૂખ, જરૂરત કાંઈ નથી તો દુઃખ કાંઈ નથી. આ માનવ જાત છે પ્રેમની ભૂખિયા છે, પ્રેમ નથી માનવ જાત કાંઈ નથી. આ દુનિયામાં મોટામાં મોટું દુઃખ છે મોતનું. અનુભવી જો તો મોત કાંઈ નથી. મોત પછી પણ લોકો તને યાદ કરે, જીવી જા એવી જિંદગી, નહીં તો જીવવાનો મતલબ કાંઈ નથી. અને સદાય કોણ રહે છે આ પલભરની દુનિયામાં? હે, સદાય કોણ રહે છે આ પલભરની દુનિયામાં? સિકંદર ગયો, લંકેશ કાંઈ નથી. જીવનમાં એવું જીવો કે લોકો યાદ કરે. અંતકાલે હિ યશ્ચૈનમ શૃણુયાદ, રાણા તારું કોઈ નથી, એકલા જ. એકલો જીવ્યો મનવા, એકલો જવાનો, સાથી વિના સંગી વિના એકલો જવાનો, એકલો જવાનો, એકલો જવાનો, એકલો જીવ્યો મનવા, એકલો જવાનો, સાથી વિના સંગી વિના એકલો જવાનો, એકલો જવાનો, એકલો જવાનો. કાળજાની કેડીએ કાયાના સાથી દે, કાળી કાળી રાતડીએ સાયાના સાથી દે. કાળજાની કેડીએ કાયાના સાથી દે, કાળી કાળી રાતડીએ સાયાના સાથી દે. કાયાના સાથી દેવ એકલા જવાના, એકલા જવાના. આપણે એકલા ને કીર્તા રે એકલો, એકલા જીવો ને તારો આધાર એકલો.